DM ન્યૂઝ ગુજરાતી। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે અકસ્માત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ઉચ્ચોષણ પાસે બાઇક સ્લીપ ખાઈ જતા બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી। ઉચ્ચોષણ પાસે બાઇક સ્લીપ ખાઈ જતા બે યુવકોને ગંભીર ઈજા। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં અકસ્માત થવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। ભાભર સુઈગામ હાઈવે પર ઉચ્ચોષણ દુધવા વચ્ચે બાઇક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત। આશીષભાઈ મહેશભાઈ માળી અને પ્રદીપભાઈ પ્રજાપતિ બંને રહે દિયોદર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા બંને બાઇક સવાર યુવકો ફંગોળાઈ જતા રોડની સાઈડમાં પટકાતા બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી। બંને યુવકોને ઈજા પહોંચતા 108 મારફતે પ્રથમ ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી આગળ રિફર કરવામાં આવ્યા। અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા। સુઈગામ ભાભર હાઈવે વચ્ચે કેટલાય સમયથી રોડનું ગોકુળ ગતિએ કામ થતા અવનવા અકસ્માતની ઘટના બનતી હોય છે। ભાભરથી રૂની વચ્ચે 7 કરતાં પણ વધારે ઘરનાળા બનાવેલા છે, પાણીનો છંટકાવ પણ કરવામાં નથી આવતો અને રસ્તામાં પાણી છાંટવામાં ન આવતા ધૂળની ડમરીઓ ઉડે છે, એના લીધે અકસ્માતો પણ વધે છે। રોડ રસ્તાનું તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા। રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે 12 જ્યોતિર્લિંગનું ફરશુભાઈ ગોકલાણી અને નિલેશભાઈ ગોકલાણીના નિવાસસ્થાને શિવરાત્રી નિમિત્તે પૂજન કાર્યક્રમ યોજાયો। રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીનો પૂજન કાર્યક્રમ યોજાયો। 12 જ્યોતિર્લિંગની ફરશુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણીના નિવાસસ્થાને રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીના પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આયોજક શ્રીમતી અરુણાબેન ફરશુભાઈ ગોકલાણી દ્વારા થરા શિવરાત્રી મહિલા મંડળની ઉપસ્થિતિની અંદર 12 જ્યોતિષ્ઠ લિંગ બનાવી પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની અંદર મહાશિવરાત્રીની પૂજન, 4 પ્રહરની આરતી અને પૂજન અને 12 જ્યોતિર્લિંગના દર્શન જેવા કાર્યક્રમ યોજાયા હતા। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ને થરા શિવરાત્રી મહિલા મંડળ અને રાધનપુર મહિલા મંડળ ને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે શ્રીમતી અરુણાબેન ફરશુભાઈ ગોકલાણી પરિવાર દ્વારા રમેશભાઈ મુળજીભાઈ ગોકલાણી વારાહીવાળા અને ફરશુભાઈ મુળજીભાઈ ગોકલાણી વારાહીવાળા જય ગિરનારી પરિવાર તરફથી મહાશિવરાત્રીનો પૂજન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર રાધનપુર નગરજનો ઉપસ્થિત રહ્યા, સાથે સાથે ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ મારા મોટાભાઈ ફરશુભાઈ ગોકલાણીના ત્યાં ચામુંડા સોસાયટીની અંદર થરા શિવરાત્રી મંડળ દ્વારા મહિલા મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શનનો કાર્યક્રમ તેમજ 4 પોરની 4 આરતી અને મહાશિવરાત્રિનો આજે ભવ્ય આયોજન કરેલ છે, તેમજ સગા સંબંધીઓ માટે પ્રસાદનું પણ આયોજન કરેલ છે। બસ આજે ખૂબ આનંદની વાત છે કે આપણા દેવોના દેવ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે આજે અમારે ચામુંડા સોસાયટીમાં અમારા આદરણીય ફરશુભાઈ ગોકલાણીનું આમંત્રણ અને રમેશભાઈનું આમંત્રણને માન આપીને અહીંયા આજે જે દેવોના દેવ મહાદેવ શિવરાત્રિની આજે ઉત્સવ ઉજવવાનો છે, એમાં મને આમંત્રણ આપ્યું છે અને હું અહીંયા એમના આમંત્રણને માન આપીને આવ્યો છું। અને જે 12 જ્યોતિર્લિંગ આપણા છે એવું આજે અહીંયા સુંદર એ પૂજા થવાની છે। એમાં પરિવારો સાથે, બહેનો સાથે ખૂબ જ આજે શિવરાત્રિનો મહાપર્વ ઉત્સાહ ઉમંગભેર ઉજવવાનો છે। એમાં હું પણ સહભાગી થવા ફરશુભાઈના આમંત્રણને માન આપીને આવ્યો છું। તો અને ખૂબ એમને અંદરથી દિલથી એ શુભકામના પાઠવું છું કે મહાદેવ દેવોના દેવ સર્વને સુખી રાખે એવી દરેકને શુભકામના પાઠવું। અસ્તુ। શિવરાત્રી નિમિત્તે ધોરાજીના અનેક શિવ મંદિરોમાં સવારથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી। ધોરાજીના અનેક શિવ મંદિરમાં સવારથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। મહાશિવરાત્રીના દિવસે
દેશભરમાં શિવજીની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવે છે. એટલું જ નહીં, મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રિ પર વિશેષ પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવે છે. મહાશિવરાત્રિના અવસર પર ઘણા મંદિરોમાં મહાદેવનો ખાસ શણગાર કરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર ઉપવાસ રાખવાથી અને વિધિ વિધાન મુજબ પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ધોરાજી શહેરના અનેક શિવાલયમાં, જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ, કષ્ટભંજન મહાદેવ, પંચેશ્વર મહાદેવ, દિનેશ્વર મહાદેવ જેવા અનેક મંદિરોમાં સવારથી જ શિવ ભક્તો પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા અને રાત્રે અનેક મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી અને બધા જ મંદિરોમાં હર હર મહાદેવ, હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા અને શિવ ભક્તોએ ભાંગનો પ્રસાદ લીધો હતો. રોલ આપનું નામ? દિનેશ મારુતિરાવ પવાર. આજે શું કાર્યક્રમ કરવામાં આજે સવારથી બ્રહ્મ મુહૂર્તમાં આરતી થઈ, ત્યાર પછી મધ્યાહન બપોરે 12 વાગે આરતી થઈ. અત્યારે સંધ્યા સાંજે 7 વાગ્યા પછી મહાઆરતીનો કાર્યક્રમ હતો અને આ મહાપર્વ ઉપર મહાશિવરાત્રિના દિવસે ધોરાજીની જનતાએ બહોળી સંખ્યામાં ભાગ લઈ અને મહાપર્વની ઉજવણી કરી છે અને બધાને ભાવ ભક્તિથી બધાએ દર્શન કર્યા છે અને ભગવાન બધાને, શંકર ભગવાન બધાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે, ભારતના લોકોને એવી અમારી મનોકામના છે અને બધાનું સારું થાય એ જ અમારી ઈચ્છા છે. આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો. ત્યારે આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અંદાજે કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમાં આજે બનાસકાંઠા જિલ્લાના ભાભરના કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આદર્શ વિદ્યા સંકુલ, સર્વોદય વિદ્યા મંદિર, મોડેલ સ્કૂલ, આનંદ પ્રકાશ સ્કૂલ, લિબર્ટી સ્કૂલ અને ગાયત્રી ગર્લ્સ ભાભરમાં ધોરણ 10 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે આદર્શ વિદ્યા સંકુલ, સર્વોદય મોડેલ સ્કૂલ અને વેદાંતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભાભર તેમજ તાલુકાના અંદાજે કુલ 2000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને ભાભર પોલીસ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા મોં મીઠું કરાવી તેમજ કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આજથી શરૂ થતી તમામ બોર્ડની પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે. દરેક વિદ્યાર્થીઓ, શિક્ષણગણ અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને લિબર્ટી સ્કૂલ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છા. આજે લિબર્ટીની અંદર 12 બ્લોક આપેલા, પરીક્ષા કેન્દ્ર આપેલું, 360થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અહીં લિબર્ટી ટ્રસ્ટી દ્વારા અથવા લિબર્ટી પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીને મોં મીઠું કરી એમને તિલક કરી અને દરેકને શુભકામના આપવામાં આવી. આમ લિબર્ટી સ્કૂલની અંદર જે આપતા તમામ વિદ્યાર્થી પરીક્ષાની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા આપે એવી સરસ શાંતિમય વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. લિબર્ટી સ્કૂલના ફરીથી એકવાર દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભકામના. બેસ્ટ ઓફ લક. ઓકે. લિબર્ટી સાયન્સ સ્કૂલમાં ટ્રસ્ટી છું. આજરોજ શરૂ થતી ધોરણ 10 અને 12ની HSC અને SSC પરીક્ષામાં લિબર્ટી સ્કૂલ પરિવાર દ્વારા આવેલ તમામ વિદ્યાર્થીગણોનું અહીંથી અમારા મેનેજમેન્ટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું અને ઉત્સાહભેર વાતાવરણ બનાવવામાં આવ્યું. બધા જ બાળકોને મોટિવેશન કરી અને ખૂબ સારું પરિણામ મેળવે અને પોતપોતાના માતા પિતા અને વાલીનું નામ રોશન કરે અને એમના ગુરુજનોનું પણ નામ રોશન કરે એવી પરમાત્મા. ઓકે. આજથી શરૂ થતી SSC અને HSC પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ. કોઈપણ પ્રકારના ડર વગર અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ. આજથી પ્રારંભ થયેલ SSC તથા HSCની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ. કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ. બનાસકાંઠામાં કુલ 107 કેન્દ્રો ખાતે ધોરણ 10 અને 12ના કુલ 79,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ સહિતના અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના 79,228 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. કુલ 107 કેન્દ્ર, 291 બિલ્ડિંગ પર આ પરીક્ષા આગામી 17 માર્ચ 2025 સુધી યોજાવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે, જ્યારે બાળકો કોઈપણ પ્રકારના ભય વગર અને પારદર્શિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારી સહિત બાળકોને જિલ્લા કલેક્ટર શ્રીએ શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામ ન થાય તે મુજબની વ્યવસ્થાઓ કરાઈ છે. આ સાથે તેમણે પરીક્ષા આપતા બાળકો અને વાલીઓને પરીક્ષા આપતા સમયે મોડા અથવા કોઈપણ મુશ્કેલીમાં પોલીસ વાહનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 49,805, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 24,093 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 5330 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 માટે 184 બિલ્ડિંગ, 1789 બ્લોકમાં પરીક્ષા, તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 82 બિલ્ડિંગ, 809 બ્લોક ને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 25 બિલ્ડિંગ, 274 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે. તમામ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. જિલ્લામાં ધોરણ 10, 12ના કુલ 79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ માટે કુલ 9 ઝોનલ અધિકારીઓ, 23 મદદનીશ ઝોનલ અધિકારી, 45 વહીવટ મદદનીશ અધિકારીઓ, 291 સરકારી પ્રતિનિધિઓ ફરજ બજાવી રહ્યા છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું. આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ. એના માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે. પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે, કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે. એટલે અમે પહેલી વાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને એ પેપર સારું જ જશે એવી અમને આશા છે. મારું નામ શ્રેયા પટેલ. આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈ પણ બાળકને કે કોઈ પણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે. અમે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે. સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે. કુલ 107 કેન્દ્રો અને 291 જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા 17 માર્ચ સુધી યોજાવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે. આજરોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ધાનેરામાં ચોરોએ ફરી કર્યો હાથફેરો. કેશવ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોના તાળા તૂટ્યા. ધાનેરામાં ચોરોએ ફરી કર્યો હાથફેરો. કેશવ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનના તાળા તૂટ્યા. દુકાનના ગલ્લાની રકમ અને દાનની પેટીની રોકડ રકમની ચોરી. બુધવાર રાત્રે તસ્કરોએ હાથફેરો કર્યાની વિગતો આવી સામે. ચોરી કરનાર આવેલ ઈસમના સીસીટીવી આવ્યા સામે. ચોરીની ઘટનામાં થતા વધારાને નાઇટ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો. સમગ્ર ગુજરાતની સાથે ધાનેરામાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો. સમગ્ર ગુજરાતની સાથે ધાનેરા ખાતે ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે. ધાનેરાને સૌથી જૂની ડીબી પારેખ હાઈસ્કૂલમાં પણ ધોરણ 10 અને 12નું કેન્દ્ર છે. ડીબી પારેખ ખાતે સફળ મેનેજમેન્ટ સાથે વિદ્યાર્થીઓ ભયમુક્ત બની અને પરીક્ષા આપી શકે તેવા આયોજન સાથે પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા ભાજપ શહેરના પ્રમુખ તેમજ જિલ્લા ઉપપ્રમુખ, મહામંત્રી સહિત કાર્યકર્તા આગેવાનો તેમજ ધાનેરા પોલીસ સ્ટાફ અન્ય આગેવાનો હાજર રહી વિદ્યાર્થીઓ સરસ પરીક્ષા આપી ઊંચું પરિણામ લાવે એવી શુભેચ્છા આપવામાં આવી હતી. ધોરણ માટે ડીબી પારેખ હાઈસ્કૂલમાં 419 કરતાં વધુ બાળકો પરીક્ષા આપી રહ્યા છે.
આજ રોજ ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ ચાલુ થઈ છે, જે સંદર્ભે ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં ધાનેરા શહેર યુવા મોરચા દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષા આજે 12મા ધોરણની ચાલુ થઈ એ નિમિત્તે ગુલાબનું ફૂલ, પેન અને મોઢું મીઠું કરાવી અને દરેક વિદ્યાર્થી પરીક્ષા ખંડના અંદર પોતાના વર્ષ દરમિયાન જે પણ તૈયારીઓ કરી એ પુરવણીના અંદર એ પરીક્ષાની તૈયારીઓ ઉતારે એવી ભારતીય જનતા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓએ આજે એમને શુભકામનાઓ પાઠવી છે. આ કાર્યક્રમના અંદર ધાનેરા શહેર ભાજપના પ્રમુખ શ્રી તરુણભાઈ મોદી, આ શાળાના આચાર્ય જેમની જોડે હું ભણ્યો છું તેવા ચેનજીભાઈ માસ્ટર સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજના કાર્યક્રમમાં બાળકોને શુભેચ્છાઓ આપવા માટે પધાર્યા. એ બદલ સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. આજે 2024-25 ધોરણ 12 સામાન્ય પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે અહીં ધાનેરા નગરના અને ભાજપના ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ, યુવા મોરચાના પ્રમુખ તરુણભાઈ, તમામ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે ધાનેરા નગરના પીઆઈ સાહેબ અહીં હાજર રહીને બાળકોને શુભેચ્છા પાઠવી. અહીં કુલ આજે 14 બ્લોકોમાં 420 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દરેક પરીક્ષાર્થીઓ માટે સુવ્યવસ્થા છે. કોઈપણ પ્રકારની બાળકોને ન તકલીફ પડે એ રીતે શાળામાં સંપૂર્ણ વ્યવસ્થા છે અને દરેક વડીલો દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી છે. ફરીથી હું આ શાળા વતી આ તમામ કાર્યકર્તાઓનો અને તમામ પોલીસ સ્ટાફનો હું આભાર માનું છું. અસ્તુ. પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન કરાયું. 11 ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા કુલ 316 વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરાઈ. પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન કરાયું. 11 ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા કુલ 316 વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરાઈ. બનાસકાંઠા જિલ્લાની સરકારી અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અને નોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાત દ્વારા આ સરકારી પોલિટેકનિક પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન કરાયું હતું. આ પ્લેસમેન્ટ ફેરમાં બનાસકાંઠા જિલ્લાની કુલ 14 સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા બીઈ, ડિપ્લોમા, બીસીએ, બીએસસી, એમએસસી, બીએ, બીકોમ અને એમકોમના રજિસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓના જુદા જુદા 11 ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. પ્લેસમેન્ટ ફેર માર્ચ 2025 દરમિયાન કુલ 316 વિદ્યાર્થીઓને જુદા જુદા 11 ઔદ્યોગિક એકમો દ્વારા નોકરી માટે પસંદગી કરાઈ હતી, તેમ ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર પ્લેસમેન્ટ અધિકારી શ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે. શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત કેઆર આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા ખાતે આજે એક દિવસનું ઇંગ્લિશ સેમિનાર યોજાયો હતો. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી કેઆર આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાં આજે એક દિવસનું ઇંગ્લિશ સેમિનાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમજ 30 જેટલા વિદ્યાર્થીઓએ સેમિનારમાં પાર્ટિસિપેટ થઈ પોતાની ઇંગ્લિશમાં જુદા જુદા ટોપિક પર સ્પીચ આપી હતી. ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર આરતીબેન ચૌધરી તેમજ કે નોટ સ્પીકર તરીકે પ્રોફેસર કમલેશભાઈ પરમાર અને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે પ્રોફેસર જગત પટેલ પ્રોગ્રામની જવાબદારી નિભાવી હતી. મુખ્ય મહેમાન તરીકે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલ કે પટેલ, ડોક્ટર હેમરાજભાઈ, ડોક્ટર નરેશભાઈ સુતરિયા અને ડોક્ટર દેવીલાલ હાજર રહ્યા હતા.